સાહેબ, મૃત્યુ સામે હોય અને જેનો પાલવ ના છૂટે ને એ છે માં. માં એટલે કુદરતને પણ એની મમતા સામે નમી જવું પડે. મધ્યપ્રદેશના જબલપુરમાં બારગી ડેમવાળી જે ઘટના બની અને એમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. એ ફોટો AI જનરેટેડ છે, ઓરિજિનલ ફોટો નથી, પણ ઘટના સાચી છે. વાવાઝોડું આવે છે અને ક્રૂઝ ડૂબી જાય છે ત્યારે પોલીસ એક પછી એક બધાની ડેડ બોડી બહાર કાઢતી હોય છે. તો એમાં એક માં અને એની છાતીએ વળગાડેલો એક દીકરો, એ જોઈ અને સૌ કોઈ ભાવુક થઈ જાય છે. કદાચ કોઈ અભાગ્યો જ એવો હશે કે આ ફોટો જોઈ અને એને એક સેકન્ડ માટે પણ કંઈ ના થયું હોય. કેટલી કરુણતા તમે જુઓ. દુલાભાયા કાગ ખૂબ સારા એવા કવિ થઈ ગયા ને એમણે લખ્યું કે ભગવાનને ભજતા મહેશ્વર મળી આવે, પણ મળે ન એક જ માં, કોઈ ઉપાય કાગડા. એટલે માં વિશે તો આપણે શું કહી શકીએ મિત્રો, પણ આખી ઘટના ખૂબ દુઃખદ છે. લાચારી દુઃખની વાત એ પણ છે, હું સમાચાર પત્રોમાં વાંચતો હતો કે જ્યારે ક્રૂઝ ડૂબતું હતું ત્યારે પર્યટકો છે ને એ લાઈફ જેકેટ માટે ફાંફા મારતા હતા, અંદર શોધતા હતા, પણ મળી નહોતા રહ્યા. એટલે ઘણી બધી જગ્યાએ અવ્યવસ્થાનો અભાવ હોય છે. પણ આપણે અહીંયા ઘટના બન્યા પછી જાગવાની સિસ્ટમ છે અને એ સિસ્ટમમાં બધા સેટ થઈ ગયા છે.